Yeah.
करता हूँ। और हजारों मंगता तेरे दर पे आते हैं और वागी मुराद पाते हैं। मेरी दुआ तुम सुन लो मेरे बाबा, अर्ज में तुमसे कहता हूँ। ओ मस्तों ने रोजा सजाया है, बच्चे बच्चे पर मेरे हाजी पिया सुधराना के बच्चे बच्चे पर मेरा हाजी पिया हम निकला ओ गड्डी लेके
मेरे जागे रे जागे, भाग्य मेरे जागे रे जागे, भाग्य जागे અમારો પીર લાગે, અમારો પીર લાગે, અમારો પીર લાગે. काश पिया के घर पे, काश पिया के घर पे, भाग्य मेरे जागे जागे, भाग्य मेरे जागे जागे, भाग्य जागे અમારો પીર લાગે, અમારો પીર લાગે.
અમને એવું લાગે કે ઉઘરાણી વાળા ઉભા છે અમને એવું લાગે ભાઈ હા ભાઈ સ્ટીન કહેવાય ઈ રોજ આ રાખી દો રમેશ મહેતા મેરું માન ફિલ્મ આપણે જોયું છે સારામાં સારા કોમેડિયન એનો ડાયલોગ રજૂ કરું છું મજા આવે તો તાળી પાડજો રમેશ મહેતા થોડું ઊંચું કરો વાહ નરેશભાઈ હું નરેશભાઈ તમે નરેશભાઈ નરેશ કનોડિયા સિંગાપુર આફ્રિકા લંડન બધે પ્રોગ્રામ કરવા ગયા છે નાનકડા કલાકારથી કાંઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો ઇમદાદભાઈ તમે હા પડો એટલે આવી ગયો બધું ઓકે રમેશ મહેતા ફિલ્મ મેરુ મરણમાં ઇકોમાંથી ભાઈ નરેશભાઈ બંધ કરી દેજો અત્યારે ઇકો ટોટલી સ્ટોપ હાજી કહું છું કયા ગામના ગોરી પિક્ચરમાં છોકરી એમ કે છે એ રાજનગરના આ મારું બેટું આ રાજનગર બોલતા બોલતા તો ત્રણ કટકા થઈ ગયા આ રાજે નોખું આ નગરે નોખું અને દાદુભાઈ હાવ નોખા એ કહું છું હું નામ રાખ્યા છે એ ચંપા મારું બેટું મીઠું મત જમું છો લાવ ને હજી એકવાર પૂછે લઉં કહું છું કોને આવ્યા છો મારી કડવી માસીની આ કડવી માસીની મીઠી મધ જેવી છે નવરાત્રી તઈ તો નવ રાયતું અમારા ચોકમાં આવજો કીડાના ચોકમાં હારૂનભાઈ રે અબ્બાસભાઈ રે દાદુભાઈ રે તમારું નામ શું હે ઓસમાણભાઈ આ ઓસમાણભાઈ રે તમારું નામ ક્યારના પૈસા ગણો તમારું નામ શું દાદા હુસેનભાઈ રે આ બધા દાંડિયા રસ લઈશું હું ડાયલોગ પૂરો થયો મજા આવી તો તાલી વાળ્યું જીકો એમ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ હવે દુહો બુહો ગાઈ નાખી દો મને એક ભાઈ કે દિલાવરભાઈ દુહો તો ઠીક પણ બુહો કોણ દુહાનો વેવાય બુહો દુહો ભાઈ ઈગો ચાલુ કરી નાખજો અરે ક્યાં ટહુ ગયા કોયલડી અને મારા મનના હે મનના મહેક્યા
હે મારું ચિતડું થયું ચકડોળ કે ઓઢણી ઓઢું ઉડી જાય નાના રે હાય કહું છું નાના રે કેવાય એ નામ હું રાખ્યા છે ઇકબાલભાઈ ના કોઈને કહેવાય તો કઈ નહીં નો કહેતા અરે હાય હાય શું વાત કરો છો કન્યા છો કે ઓઢણી ઉડી જાય ઓઢણી ઉડી જાય ઓઢણી ઉડી જાય
से बचाया या तू ये कर गया मेरा दिल बिगड़ गया दोनों ये जादू तेरा बस कर गया પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા દાદુભાઈ કે તમે દેવો પરમિશન લઈને કરું માફ કરજો તો અમે જંકશન પ્લોટમાં ઊભા હતા તો અરુણભાઈને ગાડીમાં કાંઈક ખોટકો પડ્યો તો અમે થમ્સઅપ બમસઅપ પીધી અને ફિરોઝ મીર હું અરુણભાઈ ને બસ આવે ત્યાં સુધી રાહ જોઈ ગાડી રાખી દીધી અહીંયા ગાડી રાખી દીધી બસ આવી હાઉસફુલ બસ તો ચડ્યા બસમાં એક છોકરીએ અરુણભાઈની સામે દાંત કાઢ્યા હારુનભાઈ તો નમા થવા માંડ્યા તો ઓલો કંડક્ટર કે કા હારુનભાઈ સીન નાખ્યો કે આપણને ઓળખે છે કંડક્ટર કે રહેવા દો ગાંધી છે બધા એમ દાંત કાઢે છે મારે 1 મહિનો હિસાબમાં ભૂલ આવી હતી ચાલી હા એમ સોરી હો તમે હીરો જેવા છો એટલે એ હારુનભાઈ પહેલા કીધું તું કહું હા કયો પછી એમાં બસમાં બેઠા ઉમરભાઈ આગળ હું પાછળ ફિરોઝ મીર વાણી વાહે અને આપણે હારુનભાઈ કે આપણે અહીંયા ઉભા છીએ છેલ્લે ઉભા રહ્યો બસમાં ગરદી બહુ હતી
ઈકો હજી આવે છે આ નરેશભાઈ કનોડિયા, બરાબર ને? બસ ચાલુ થઈ ને ડ્રાઈવર સાહેબની સીટની બરોબર પાછળ એક કપલ બેઠેલું, લેડીઝ ને જેન્ટ્સ, એ બેઠેલા. ઓલા ભાઈ ઓલા બેન ના કાનમાં વાત કરીને બેન દાંત કાઢ્યા. ઉમરભાઈ મને કે દિલાવર ખાન આમ તો છો. બધું ઈ બે માણસ છે બધા વાતચીત કરે, આપણે શું છે બસમાં ગળદી બહુ બધી, આમ કે લટકાઈને ઉભા હતા. બસ રેલવે સ્ટેશને પહોંચી, પાછા ઓલા ભાઈ બેન ના કાનમાં વાત કરીને બેન દાંત કાઢ્યા. ઉમરભાઈ મને કે દિલાવર ખાન નીકળી ગયું. મને કે જોઈ લે આ યાર, મેં આપણો પ્રોગ્રામ દાદુભાઈ કીધું એમ નક્કી થઈ ગયો, ફિરોઝભાઈ આ પાડી દીધી છે, અમે બધા આવી જાઉં, શું કામ તમે લપ કરો? કોઠી કંપાઉન્ડ આવ્યું, વળી ઓલા ભાઈ બેનમાં કાનમાં વાત કરીને બેન દાંત કાઢ્યા. મને કે દિલા આમ તો જો બધું નીકળી ગયું. દિલા મોચી બધે રહ્યું, અહીંયા ઓલા ભાઈ ઉતરી ગયા, બસમાં ગળદી હતી, બેન એકલા બેઠા હતા. ઉમરભાઈ કે અહીંયા જઈને બેહું, જાઓ ગુડાવ બેહો. એ તો એની બાજુમાં બેસી ગયા અને બસ એવી જુબીલી ગોળ જવા ગઈ, હાલતી થઈ તો ઉમરભાઈ સેટિંગ કરીને ઓલા બેન ને કે ઓલા ભાઈ તમને ક્યારના કાનમાં કાંઈક કહેતો હતા અને મને કાંઈક થતું તો ઓલા બેન કે હાય હાય તમારે કેવું હોય તો કયો ને, તમે કયો એ ખાલાજાન, બરાબર ને? તમે કહેતા જાઓ એમ, માફ કરજો. હા બરાબર ને ઇન્દ્રભાઈ, હરુણભાઈ? હવે આને હવે અમારા ફારૂક શેખના ને સાજિદભાઈ ને આપણા ફિરોઝબેન ના પોઈન્ટ ઉપર હવે આવ્યું. આ બધા તમારી જમાત ભેગી થઈ, બરાબર? ભાઈમાં નહીં બેનમાં નહીં, એના આશીર્વાદ લેવાના હોય આપણે. આ તો આપણે ખાલી એક જોક્સ એની સલાહ લઈને સૂચના લઈને એની મંજૂરી લઈને આપણે કહીએ છીએ. એ બધા ભેગા થયા. જો તમે રોજ મને સવારે યાદ કરશો, ડેઈલી તમે બોલતા થઈ જાઓ. મેં ખાવા જઈને આવ્યા, એ કે હાલો આપણે મંત્રી સાહેબને રજૂઆત કરવા જાઉં દિલ્હી. એ કે ભાઈ બે ચાર ભાભી કે આપણે તો તાલી પાડવાની એદ જ છે, આપણે શું કરવું? તો એક બધી આમ ડાયા મોનાબેન જેવા ડાયા હતા, એને કીધું કે એક કામ કરો, આપણે બધા તાલી પાડવાની ઈચ્છા થાય ને ત્યારે ટપક એમ બોલી નાખવાનું, તાલી નહીં પાડવાની, એટલે સારું લાગશે. તો બધા 1 મહિનો પ્રેક્ટિસ કર્યો. કેમ છો ટપક, મજામાં ટપક, જાઉં છું ટપક, આવજો ટપક, ટપક ટપક ને ટપક. આખી જમાત ભેગી થઈને હુલ દિલ્હી મંત્રી સાહેબ ની ચેમ્બર માં પાટમાં સીધું 15 જણા અંદર ગળી ગયા. મંત્રી સાહેબ ટોપી ચશ્મા પહેરીને બેઠા હતા. 15 જણામાંથી ખાલાજાન કહે કે નમસ્કાર ટપક. મંત્રી સાહેબ કે નમસ્કાર, તમારી રજૂઆત શું છે? બધા બેઠા કે અમારી રજૂઆત એ છે ટપક, અમને કોઈ નોકરીમાં રાખે નહીં ટપક, અમારું સમાજમાં કોઈ પૂછતું નથી ટપક, અને અમારું કોઈ ધ્યાન રાખતું નથી ટપક. તો મંત્રી સાહેબ કહે હવે તમારા ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે ટપક. તો ખાલાજાન કે હાય હાય હાલો હાલો, આપણી જેમ ટપક જ છે. સમજી ગયા ટપક? બોલે હા પડે ટપક. ટપક સમજ્યા તમે? અહીંયા પડે, અહીંયા આવે ટપક, હવે હવે ટપક ટપક, આ ફિરોઝ ટપક, હા ઇકબાલ ટપક, એ ટપક વગાડજો હવે. મને હસાવી દીધો જિંદગીમાં. હું કરવો યાર, તમે તો કલાકાર છોડી છો ભાઈ, તમે બોલાવશો ત્યારે આવજો છો. એને નિમાણ થઈને બેઠો હમણાં સુધી પછી આમ હોય ઇકબાલભાઈ, તમે અફાઈ હો જિંદગીમાં પેલી હોય. નરેશ કનોડિયા આ ગીતમાં શાસ્ત્રી મેદાનમાં ફિરોઝબેન નામનો પ્રોગ્રામ હતો. નરેશ કનોડિયાનો પ્રોગ્રામ કાઠિયાવાડની સાઈડ બઠમગીરી બહુ કરે. મેં કીધું કાકા કોક ચાલુ પ્લેન ધક્કો મારી દેવો. હવે કાઢકો ને બીજું ઈ કે પ્લેનમાં જાવ એટલે પાણી ન આવતું હોય બાથરૂમ જાવ એટલે. હવે આપણે પાણી વગર ફાવે ને ત્યાં ટીશ્યુ પેપર ભાઈ. હવે અમને ને ફિરોઝભાઈ ને જ્યાં આફ્રિકા લઈ ગયા હતા રવિભાઈ પટેલ ને બધા તન્ના ને બધા નજે શું ભાઈ હે પાણી આવે જરાક આવે એમ ફૂલ આવી જાય આવી ઓકે હે શું આવવું જોઈએ થોડું થોડું આવે પણ એ વસ્તુ ટીશ્યુ પેપર ની વાત થાય છે ત્યારે તમે ધ્યાનથી સાંભળજો મારી વાત. પ્લેનમાં ઘણા બેઠા છે, હું એકલો બેઠો એવું નથી. હું તો નાનકડો કલાકાર, તમારે જેવું શેઠિયા લઈ જાય તેમ બે બરાબર, બાકી અમને કોણ બેહાડે શેઠ બરાબર. અરે જોક્સ ની વાત છે, તમે નો ડાઉટ તમે પ્લેનમાં બેઠા છો સાબિત કેમ તમે? હા ઓકે હાલો કાંઈ વાંધો નહીં, તાલિયા ભાઈ માટે. એ પ્લેનમાં બેઠા છે. આ તો એક જોક્સ છે, જોક્સ કોઈ દી સાચા હોતા નથી મારા ભાઈ, બરાબર. એટલે ઓકે થેન્ક યુ વેરી મચ. તો આ તો તમારા આશરે એવા હસાવાની વાત છે, બરાબર. હા એમ એટલે
ત્યાંથી રવિભાઈ પટેલ ની બધા આફ્રિકાથી અહીંયા આવ્યા. એ કે દિલાવરભાઈ અહીંયા અમે યાજ્ઞિક રોડ ઉપર છીએ અને કે અમને ટીસ્યુ પેપર લેવાય. હવે મને ટીસ્યુ પેપર ક્યાં મળે એ મને ખબર નહીં. અમે યાજ્ઞિક રોડ ઉપર ગયા, ટીસ્યુ પેપર છે નથી, એને પાણી ફાવતું નહોતું. બરાબર, આફ્રિકન અમેરિકન રહેતા હોય એ લોકોને ટીસ્યુ પેપર જોઈએ. હવે ટીસ્યુ પેપર ક્યાં મળે આપણને ખબર ન હોય. બરા બજારમાં ગયા, ટીસ્યુ પેપર છે નથી. લાખાદી રાજ રોડ ઉપર ગયા, ટીસ્યુ પેપર છે નથી. એમ થઈ કે ગુજરી બજારમાં જઈ ચડ્યા. તે કાકા ટોપી ને ચશ્મા પહેરીને બેઠા હતા. કહો દિલાવર ભાઈ કેમ છો? મજામાં કાકા. મેં કીધું કાકા ટીસ્યુ પેપર છે? તો કે ટીસ્યુ પેપર નથી, કાચ કાગળ છે, લેતો જા. બરાબર ને, યુઝ કર્યું ને. હા થેન્ક યુ સર. હલો ઓકે.